ભાવનગરના અધેવાડા નજીક કાર રિવર્સમાં લેતા સમયે હેન્ડબ્રેક બરાબર નહીં લાગવાના કારણે ખાડામાં ખાબકી હતી. જોકે સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી. જ્યારે ભારે જહેમત બાદ કારને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. તળાજા જકાતનાકાથી ટોપ 3નો રોડ બનાવવાનું કામ ચાલી રહી હોય જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, આ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હોવાનું લોકો કહી રહ્યા હતા. ये मेडो पासी दड़े गाड़ी से